ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ગુરુત્વ પ્રવેગ એટલે શું, પૃથ્વીની સપાટીની આસપાસ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કયું મળે અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ બદલવા સાથે ગુરુત્વ પ્રવેગની કિંમતમાં કયા પ્રકારે ફેરફાર થાય એના માટેના આપણે સૂત્ર મેળવી ગયા કે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટે. હવે જોઈએ કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય. તો જો કે એના માટે આપણી પાસે પૃથ્વી, આપણી પાસે આ પૃથ્વીનો ગોળો કે જેનું દળ એટલે આપણે me લઈએ. આ પૃથ્વીનું કેન્દ્ર, પરિણામે આ પૃથ્વીની આપણને ત્રિજ્યા મળે re, એટલે re એટલે પૃથ્વીની ત્રિજ્યા. હવે જો આ પૃથ્વીની એટલે કે અહીંયા પૃથ્વીની ઘનતા વિશે વાત કરીએ તો એ પૃથ્વીની ઘનતા આપણે અચળ ધારીએ. જો પૃથ્વીની ઘનતા અચળ ધારીએ તો એ ઘનતા માટે હું અહીંયા આગળ સામાન્ય સૂત્ર વાપરી શકું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે એનો અર્થ એ કે જો પૃથ્વીની ઘનતા રો એ સમાન ધારીએ તો ઘનતા બરાબર કુલ દળ એટલે કે પૃથ્વીનું દળ me છેદમાં કદ એટલે કે 4/3 પાઈ re નો ક્યુબ આ લખી શકાય. એટલે આ પૃથ્વીના દ્રવ્યની ઘનતા માટેનું મને આવું સૂત્ર મળે. હવે જો હું આ પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈ પર જાઉં, ચલો આ ઊંડાઈ એટલે આ d, તો અહીંયા પરિણામ શું આવશે કે હવે આ પૃથ્વીની આ ભાગની ત્રિજ્યાને હું r કહું તો અહીંયા r ત્રિજ્યાનો આપણી પાસે આ જે ગોળો આપણે ઘાટો બનાવીને જોઈએ એટલા r ત્રિજ્યાના ગોળામાં રહેલું પૃથ્વીનું દ્રવ્ય એ જ આ d ઊંડાઈએ આવેલા પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ લગાડી શકે. એ ગોળાની આપણે કાલ્પનિક ગોળાની બહારનું દ્રવ્ય છે એને કારણે ત્યાં ગુરુત્વ પ્રવેગ મળી શકે નહીં. એટલે કે હવે જુઓ કે અહીંયા પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ આવેલ બિંદુનું પૃથ્વીના કેન્દ્રથી અંતર r બરાબર મને શું મળે તો કે પૃથ્વીની ત્રિજ્યા -d. એટલે આ જે અંતર છે પૃથ્વીના કેન્દ્રથી એ આપણને આ કુલ ત્રિજ્યા re - d જેટલું મળે. અને જો એક અંતર મળે તો હવે અહીંયા કહી શકાય કે આ બિંદુ પાસે ગુરુત્વાકર્ષણ બળ
એ સમગ્ર પૃથ્વીના બદલે આ સ્મોલર ત્રિજ્યાના ગોળા વડે જ લાગે. અને માટે અહીંયા ગુરુત્વ પ્રવેગ જે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ, જે ગુરુત્વાકર્ષણ બળ લેવા જવું તો એ બળ F = m × g, પણ g ક્યાં તો કે d ઊંડાઈએ = g, પછી એ ગોળાનો ભાગ એટલે કે એનું દળ m લઉં અને એ પદાર્થનું દળ m / r², આમ લખી શકાય. અને માટે આ d ઊંડાઈએ g ની કિંમત એ આપણે આમ લખી શકીએ gm / r². અહીંયા આગળ ઘનતા સમાન હોવાથી હું આ દળ m બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે 4/3 πr³ લખી શકું. ચલો એ કિંમત લખીએ તો હવે અહીંયા લખી શકાય કે d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ g * m ની જગ્યાએ ρ 4/3 πr³ છેદમાં r², એટલે કે આ કિંમત આપણને મળે 4/3 π ρg × r. અને માટે કહી શકાય કે પૃથ્વીની અંદર એ g ની કિંમત સમપ્રમાણમાં ચાલે પૃથ્વીના કેન્દ્રથી અંતરાળ. એટલે આ રીતે જેમ જેમ પૃથ્વીના કેન્દ્રથી અંતર વધે એમ g વધતું જાય, પણ જેમ જેમ એ કેન્દ્રથી અંતર ઘટે એમ g ઘટે. ચલો કેન્દ્રથી અંતર વધે એનો અર્થ એ કે સપાટીથી ઊંડાઈ ઓછી થાય, અને કેન્દ્રથી અંતર ઘટે એનો અર્થ એ સપાટીથી ઊંડાઈ વધે. એટલે જેમ પૃથ્વીની સપાટીથી ઊંડાઈ વધતી જાય એટલે કે આપણે પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર તરફ જતા જઈએ એમ ગુરુત્વ પ્રવેગની કિંમતમાં ઘટાડો થતો જાય, અને જ્યારે કેન્દ્ર પર જઈએ ત્યારે એક કિંમત ઘટીને શૂન્ય થાય. એટલે યાદ રાખજો કે ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય એ બે જગ્યાએ લઈ શકો. એક તો કે પૃથ્વીની અંદર પૃથ્વીના કેન્દ્ર પર. વિચારો બીજી g ની કિંમત શૂન્ય ક્યારે થાય તો કે પૃથ્વીની બહાર હોય પણ પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે હોય ત્યારે પણ આપણને ગુરુત્વ પ્રવેગની કિંમત શૂન્ય મળે. હવે આપણે આ સૂત્રની અંદર ઘનતા ρ ની કિંમત મૂકી દઈએ એટલે કે હવે ρ બરાબર કુલ દળ છેદમાં 4/3 π r³ આ મૂકી શકાય. અને માટે આ d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ બરાબર આ 4/3 π પછી ઘનતાની જગ્યાએ me છેદમાં 4/3 π r³ g × r. અને માટે આ 4/3 π કેન્સલ થાય એટલે g me r / r³ મળે. પણ અહીંયા આગળ r બરાબર શું લખી શકાય છે re - d. ચલો એ કિંમત મૂકો એટલે gd બરાબર gme * re - d / re³.
પછી અંશમાં RE માઇનસ ડી, એમાંથી RE કોમન લો એટલે GME ઇન્ટુ RE, તો અહીં કૌંસમાં રહેશે 1 માઇનસ ડી અપોન RE છેદમાં RE ક્યુબ, અને માટે આ કિંમત અહીંયા આગળ સ્ક્વેર થઈ જાય એટલે કે હવે GD બરાબર GME અપોન RE સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ડી અપોન RE થાય. પણ GME અપોન RE સ્ક્વેર એ તો પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગ આપે, એટલે માટે અહીં લખી શકાય કે GD બરાબર GE ઇન્ટુ 1 માઇનસ ડી અપોન RE. એટલે આ જેમ ઊંડાઈ વધે એમ g ની કિંમતમાં ઘટાડો થતો જોવા મળે. અહીંયા જુઓ, તમે જોઈ શકો કે એ સૂત્રમાં d ની કિંમત જેમ જેમ વધતી જાય એમ d અપોન RE નો ગુણોત્તર વધતો જાય, એટલે એકમાંથી મોટી કિંમત બાદ થતી જાય, એટલે ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટતી જાય. જ્યારે d બરાબર RE થાય એટલે એ વખતે d અપોન RE ની કિંમત 1 થઈ જાય, અને d અપોન RE બરાબર 1 થાય એટલે 1 માઇનસ 1 0, એટલે ત્યાં કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય. એટલે આ રીતે આ પૃથ્વીની સપાટીથી ઊંડાઈ બદલાવા સાથે ગુરુત્વ પ્રવેગ બદલાય. હવે આપણે જોવાનું કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કોને કહેવાય. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એના વિશે વાત કરીએ. તો હવે જો કે માની લો કે કોઈ એક પદાર્થ એ પૃથ્વીની સપાટીથી m દળનો પદાર્થ એ પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ હોય ત્યાંથી તેને h2 ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધીએ. ચલા કરવું પડતું કાર્ય W હોય તો ચલો એ કાર્યને તો માટે આપણે સૂત્ર શું લખી શકીએ છીએ? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, કે જ્યાં સ્થાનાંતર એ બળની દિશામાં થતું હોય. તો અહીંયા આગળ હું આ કાર્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકું? એટલે કહી શકાય કે કાર્ય W હોય તો W એ નીચે પ્રમાણે શોધી શકાય. કે હવે જુઓ કે આ પદાર્થ પર લાગતું એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બરાબર mg, એટલે mg જેટલું બળ એના ઉપર લાગતું હોય. હવે આ જે બળ mg છે એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થને પૃથ્વી તરફ અથવા તો પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચશે. પરિણામે એ પદાર્થની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઘટાડવા પ્રયત્ન કરે. પણ જો આપણે આના જેટલું જ બળ લગભગ mg જેટલું જ, એટલે કે વાસ્તવમાં mg કરતા સહેજ વધારે, કે જેથી કરીને એ ગતિ દરમિયાન પદાર્થનો ગતિમાં પ્રવેગ શૂન્ય હોય, એટલે કે લગભગ અચળ ગતિ કરી શકે. તો એટલું બળ mg જેટલું બળ બહારથી લગાડીએ અને એ બળ લગાડી અને એને
કંઈ આગળ ગતિ કરાવીએ તો એ વખતે તમે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય લઈ શકો. એટલે એનો અર્થ એ કે અહીંયા પદાર્થને અથવા પદાર્થ પર mg જેટલું બાહ્ય બળ એ લગાડીને h1 થી h2 ઊંચાઈએ લઈ જતા હોય થતું કાર્ય W બરાબર બળ એટલે કે mg સ્થાનાંતર એટલે h2 માઈનસ h1 એટલે કે અહીંયા mg h2 માઈનસ mg h1 કહેવાય. હવે આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે, પરિણામે ત્યાં ઊર્જાનો વ્યય થતો નથી. અને ઊર્જાનો વ્યય ના થાય એટલે કાર્ય કરવામાં વપરાયેલી ઊર્જા એ બીજી કોઈ ઊર્જામાં રૂપાંતરણ પામે. હવે અહીંયા તમે પદાર્થને લગભગ અચળ વેગથી ગતિ કરાવો છો એટલે કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એની ગતિ ઊર્જામાં તો કોઈ ફેરફાર કરતી નથી, પણ એ ગતિને કારણે પદાર્થનું સ્થાન બદલાય છે. અને કોઈ પણ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે એને પ્રાપ્ત થતી ઊર્જાને એની સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે આ રીતે અહીંયા આગળ જે આ કાર્ય કરવામાં ઊર્જા વપરાય એ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ પામે. એટલે કે હું અહીંયા આગળ કહી શકું કે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. અને તેથી આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ પામે. અને માટે h1 થી h2 ઊંચાઈએ જતા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા U બરાબર હું આમ લખી શકું mgh2 માઈનસ mgh1. તો mgh2 એટલે કે h2 ઊંચાઈએ સ્થિતિ ઊર્જા, mgh1 એટલે h1 ઊંચાઈએ સ્થિતિ ઊર્જા. હવે આપણે જ્યારે પણ સ્થિતિ ઊર્જાની વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે સ્થિતિ ઊર્જાના ફેરફારની વાત કરતા હોઈએ છીએ. અને સ્થિતિ ઊર્જાના ફેરફારની વાત કરતા હોવાથી અહીંયા પ્રારંભિક સ્થિતિ ઊર્જા યાદચ્છિક રીતે શૂન્ય લઈ શકાય. એટલે કે h1 બરાબર પૃથ્વીની સપાટી પર લો તો અહીંયા h1 બરાબર 0 લઈ શકાય. એટલે હવે હું આમ કહી શકું કે અહીંયા પૃથ્વીની સપાટી પર h1 બરાબર 0 અને માટે u1 બરાબર 0 અને માટે ડેલ્ટા u બરાબર u2 અને એના બરાબર mgh2 થાય.
હવે આ h2 બરાબર h મૂકીએ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ, અને જે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h મૂકીએ તો અહીંયા કહી શકાય કે આ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ આપણને u બરાબર mgh મળે. એટલે આ રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું એક આવું સૂત્ર આપણને મળી શકે. આપણે વાત કરીએ પૃથ્વીની સપાટીથી ઊંચાઈના સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરી. તો હવે જો તમે પૃથ્વીના બદલે કોઈ પણ બે પદાર્થો લો તો એ બે પદાર્થોના તંત્રને કારણે પણ આપણને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા મળે. કારણ કે એવા કિસ્સામાં એ જે બે પદાર્થો છે એ બંને પદાર્થો પોતાના દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ તો ઉત્પન્ન કરે જ છે, એટલે ત્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો મળે જ છે. એટલે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ત્યાં મળતું હોવાથી એવા કિસ્સામાં પણ આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર કંઈક મળી શકે. એ જે સૂત્ર મળશે એમાં આ એક વિશિષ્ટ કિસ્સો કે જેમાં એક પદાર્થ તરીકે આપણે પૃથ્વી લઈશું, અને તો એમાં પૃથ્વીના કિસ્સામાં એટલે કે એક પદાર્થ પૃથ્વી હોય ત્યારે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણી પાસે આ સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર એટલે u બરાબર mgh મળે. તો હવે આજના આપણા લેક્ચરની અંદર જુઓ, ઝડપથી જોઈ જાઓ. શું આપણે વાત કરી? તો કે પહેલાં તો પૃથ્વીની સપાટીથી ઊંડાઈ બદલાવા સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય, અને એ ફેરફારો સમજવા માટે પહેલાં તો પૃથ્વીની ઘનતા આપણે દરેક સ્થળે સમાન વિચારીએ છીએ. એટલે કે પૃથ્વીની અંદર દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું છે એમ વિચારીએ. પરિણામે ઘનતા એટલે દળ ભાગ્યા કદ પરથી હું એક સૂત્ર લખી શકું, પૃથ્વીનું દળ એમી છેદમાં પૃથ્વીનું કદ એટલે 4/3 પાઈ ReQ. હવે જ્યારે તમે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ જાઓ તો એ વખતે પૃથ્વીના કેન્દ્રથી અંતર r બરાબર શું રહે? પૃથ્વીની ત્રિજ્યા re માઇનસ આ ઊંડાઈ d, એટલે સ્મોલ r ત્રિજ્યાનો એક આપણે કાલ્પનિક ગોળો વિચારીએ પૃથ્વીનો અંદરના ભાગમાં. તો એ જે કાલ્પનિક ગોળાની અંદર જે દ્રવ્ય આવેલું છે એ દ્રવ્ય જ એ ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ આપી શકે. પરિણામે આપણા સૂત્રની અંદર દળ તરીકે પૃથ્વીના દળ તરીકે આપણે એ r ત્રિજ્યાના ગોળાનું દળ લેવું પડે, અને એના પરથી આપણે જો સાદુરૂપ આપતા જઈએ તો આ ડી ઊંડાઈએ પૃથ્વીની જે સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર એ પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગના સૂત્રના સ્વરૂપમાં મળે, કે જેને આપણે શેના વડે દર્શાવ્યું છે? GD બરાબર GE ઇન્ટુ બ્રેકેટ 1 - d upon RE. એટલે આ આપણને ત્યાં ગુરુત્વ પ્રવેગ એ રીતે મળી શકે. બીજો મુદ્દો આપણે જોઈ ગયા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા પહેલા તો મને ક્યાં મળે? તો કે કોઈ પણ સમરક્ષી બળ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે એને પ્રાપ્ત થતી ઊર્જાને સ્થિતિ ઊર્જા કહેવાય. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વાસ્તવમાં વ્યાપક રીતે કહું તો ગુરુત્વાકર્ષણ બળ એ સમરક્ષી બળ છે, અને માટે સમરક્ષી બળ ક્ષેત્રની અંદર આપણે એ કોઈ એક પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનું સ્થાન બદલાય તો એની સ્થિતિ ઊર્જા બદલાય એમ કહી શકાય. એ આધારે આપણે એક વિશિષ્ટ કિસ્સો વિચારીએ પૃથ્વીની સપાટીથી ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો, અને એની અંદર h1 ઊંચાઈથી કોઈ m દળના પદાર્થને h2 ઊંચાઈએ લઈ જઈએ તો એના ઉપર મારે ઊંચે લઈ જવો એટલે કે પૃથ્વીના કેન્દ્રથી દૂર લઈ જવા માટે
પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું કંઈક બાહ્ય બળ લગાડવું પડે અને બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે કે mgh2 - mgh1 એ કાર્ય કરવામાં વપરાતી ઉર્જા એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે। હવે જો પૃથ્વીની સપાટીએ વિચારો તો સપાટી h બરાબર 0 મળે, એટલે h1 ની કિંમત એમાં 0 મૂકું તો મને એ h ઊંચાઈ એટલે કે h2 બરાબર ઊંચાઈ h મૂકું તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળે u બરાબર mgh। એટલે આ એક વિશિષ્ટ કિસ્સો કે જેને આપણે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ઉર્જા લઈએ છીએ, પણ યાદ રાખજો આને પૃથ્વીના કેન્દ્રથી અંતર નથી લેતા, પરિણામે આ આપણે પ્રેક્ટિકલ પર્પસના ઉપયોગ માટે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ઉર્જાનું સૂત્ર લઈએ છીએ। વાસ્તવમાં મારે પૃથ્વીને જો એક પદાર્થ તરીકે ગણતરીમાં લઈ અને જો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો પદાર્થનું અંતર એ પૃથ્વીના કેન્દ્રથી અંતર માપવું પડે અને એ રીતે અંતર માપી અને સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી આપણે રજા લઈએ। આવજો, ગુડ બાય।